ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શૌર્ય ઉઠી ગયો છે ને અત્યારે ગાડી પર બેસી ગયો છે. શૌર્ય ચાલ નીચે બેટા. દૂધ નથી પીવું? હા બસ 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 ચાલ લે ચાલ ચાલ. ગુસ્સો નહીં કરવાનો. દૂધું પીવાનું. દૂધું ગુસ્સો ના કરે. ચાલ દૂધું પીવા. મીઠું. ચલો હાથ આપો. ચલો ધીમે 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 ધીમે. અમે જઈ રહ્યા છીએ વેક્સિન અપાવવા શૌર્યની. વિટામિનનો ડોઝ લેવા. એટલી જ જોશો. શૌર્ય ચાલ બેટા. બધો ચાલો મળીએ. શૌર્યભાઈ નીની કરવા બેઠા. વેક્સિન અપાઈને આવી છું આજે. શૌર્યને નવડાવી બેસાડ્યો છે. રસોઈ બનાવવાનું બાકી છે. હવે રસોઈ બનાવીશું. અને એ પહેલાં હું તમને કંઈક વાત શેર કરવા માગું છું. જો ટાઈમ મળશે તો આપણે વાત જરૂર શેર કરીશું. કે હમણાં આટલા દિવસથી વ્લોગ કેમ નહોતા આવતા એનું બી રીઝન બતાવીશું. માસી કામ કરે છે. રસોઈ નીચે દાળ બાફવા મૂકી, ભાત ગેસ ઉપર મૂકી દીધા, લોટ બાંધી દીધો છે, કપડાં સ્પિન કરવા મૂકી દીધા છે. વાસણ નીચે હજુ નીતરે એટલે પછી ગોઠવી દઈશ. પણ એ પહેલાં દરેકને મારી નમ્ર વિનંતી છે જેના ઘરે છોકરી હોય અને છોકરીના મેરેજ દરમિયાન તમે એના સાસુ સસરાને સારા થવા જાઓ છો, એના સાસુ સસરાને દેખાડો કરવા જાઓ છો કે ભાઈ આ આપો, ફલાણું આપો, ઢેકણું આપો, પૂંછડું આપો. કારણ કે આપણે દેખાડો કરવા જઈએ છીએ. અને એ દેખાડામાં તમે એ જે એક દિવસનો દેખાડો છે ને એ તમારી છોકરીને આખી જિંદગી સોસવાનું થાય છે ઘણીવાર. કારણ કે તમારી છોકરી જ્યાં બી હોય એક્સરસાઇઝ જે ઘણી વખત બધા દિવસો સરખા ના હોય, ઘણી વખત તકલીફ બી આવી જાય. અને એ તકલીફની અંદર તમારા હસબન્ડ એટલે એ છોકરીના હસબન્ડ અથવા તો છોકરીના સાસુ સસરા જ્યારે બી કોઈ તકલીફ આવે ને તો એ લોકોનો વાંક નહીં આવે. કારણ કે એ લોકો બસ અમારું કંઈ જ નથી, જે કર્યું એ તે જ કર્યું છે, જે તકલીફ હતી તારાથી જ થઈ છે, તું જ આવ છે, તું જ ફલાણું છે, તું જ ઢેકનું છે, પૂંછડું છે, જે બી છે. અને એ ટાઈમે એ લોકો એમ જ કહે છે કે જતી રહે તારા મા બાપના ત્યાં, અથવા તો જતી રહે અહીંયાથી તારા પિયરમાં, તારી માએ કંઈ શીખવાડ્યું નથી. તો આ દરમિયાન હું દરેકને રિક્વેસ્ટ કરું છું, બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે જે બી મારું બ્લોગ જુએ છે એ બધાને વિનંતી કરું છું કે તમે તમારી છોકરીને નહીં આપો ને સોના દાગીના તો ચાલશે. એનું કંઈ જ છોકરીને કામ નથી પડતું. કારણ કે છોકરી ક્યાં પહેરીને જાય છે? અત્યારનો જમાનો બદલાઈ ગયો. પહેલાં સોનું પહેરીને જતા હતા, અત્યારે ખોટું પહેરીને જાય છે. અને ખોટાના લોકો સોનું માનીને અત્યારે ચાલે છે. તો એ ચાલશે નહીં આપે, પણ એને એક ઘર લઈ આપજો અને એ ઘરની ઉપર લખી દેજો પોતાની છોકરીનું નામ કે આ છોકરીના નામ છે, આ છોકરીનું જ ઘર છે. આમાં ના તો એના પપ્પાનો હક છે કે ના તો એના ઘર સાસરીવાળાનો હક છે. એના પિયર તરફથી કોઈ હક નથી કે એના સાસરી તરફથી. આ છોકરીનું ઘર છે. અને છોકરીને સાચે સમજણ આપજો કે જે દિવસે તારા મા બાપ તને નહીં હોય અને તારા ભાઈ ભાભી તને જ કોઈ અવરાઈ વેર્યા કરે અને એમ કે અમારા ઘરે નથી આવવાનું, અને સાસુ સસરા એમ કે અહીંયાથી નીકળી જાય તારા બાપાને ત્યાં, તો આ ઘરમાં તું રોકાજે અને આ ઘર તારું જ છે. ચાવીની કુચ્છી આપી દેવાની. એ છોકરી ભાડાથી એને કદાચ સારું બી હશે, ચાલો ગરબા બધું સારું હશે, કોઈ મગજમારી નથી, તો એ ઘર એ ભાડા આપશે ને તો બી મહિને એની એક આવક થઈ જશે 15,000 થી 20,000 અથવા તો 25,000 જેવું તમારું ઘર 5,000 એ આવક થઈ જશે મિનિમમ. તો બસ. અને એને 5,000માં એનું ચાલી જશે, એ ખુશ રહેશે. એનો કોઈની જોડે હાથ લાંબો નહીં કરવો પડે. તો મહેરબાની કરીને દરેકને નમ્ર વિનંતી છે કે પોતાની છોકરીને એક ઘર આપો.
મારા છોકરી નથી, મારો છોકરો છે, પણ દરેક છોકરીઓને વિનંતી કરું છું કે એક ઘર આપો અને ઘરની ઉપર એ છોકરીનું નામ હોવું જોઈએ કે આ છોકરીનું ઘર છે, એમાં એનું મમ્મી પપ્પાનું કે એના સાસરિયામાંથી કોઈ હક નથી, આ છોકરીનું જ ઘર છે. હવે એને ભાડા આપવું, એને શું કરવું એ છોકરીને જોવાનું, પણ છોકરીને એક ઇન્કમ બી ચાલુ થશે, કાલ ઉઠીને દુઃખ પડશે, જ્યારે બી મહેનત એને મળશે ત્યારે એ છોકરી ત્યાં બી રહી જશે. તો પ્લીઝ બસ આ રિક્વેસ્ટ છે દરેકને પ્લીઝ મારો બ્લોગ જોઈ અને દરેકને શેર કરો કે દરેક જણ પણ સમજે કે એક છોકરીને ઘર આપવાનું. દરેકના ઘરે સુખ હોય, દરેકના ઘરે મેવા મળે એવું ના હોય. કોઈ દિવસ દુઃખ સુખ આવતું રહે, પણ અમુક ટાઈમે એવું દુઃખ આવે કે જેની વચ્ચે તમે એમ થાવ કે યાર. સરસ રસોઈ બનાવી દીધી છે. રસોઈમાં જમી બી લીધું. રસોઈમાં બનાવી દીધું રોટલી, દાળ અને ભાત અને શીરો બનાવ્યો હતો. પણ વાસ્તવ આજે મને નથી ખબર કે આજે જન્માષ્ટમી હું મગજમાંથી જ નીકળી ગઈ હતી જન્માષ્ટમી. અત્યારે બપોરે જમીન ઊભા થયા ને એટલે અત્યારે હાલ બહાર બધું જોયું છે કે બધા મટકી ફોડવા આવે છે, એટલે ખબર પડી કે આજે જન્માષ્ટમી છે. બાકી હું ભૂલી જ ગઈ હતી કે આજે જન્માષ્ટમી છે. તો આજે નહીં તો આજે અમે ફરાળી બનાવીએ છીએ, એક બટાકાની ભાજી, કઢી અને મોરૈયો અને શીરો. આ 4 વસ્તુઓ મારા ઘરે બને છે, પણ આજે હું ભૂલી ગઈ હતી તો આજે મેં બનાવી નથી. તો ભગવાન મને માફ કરજો. આજે મેં દાળ, રોટલી, શીરો અને ભાત બનાવ્યા છે, એટલે મગજમાંથી નીકળી જ ગયું આજે જે જન્માષ્ટમી છે. તો તમને બધાને હેપી જન્માષ્ટમી. અને પ્લીઝ તમે બધા જ સારી એવી જિંદગી મળી છે બધી છોકરીઓને. હું મોસ્ટલી છોકરીઓ અત્યારે મારા જેટલી ઉંમરની છે 28-27 વર્ષની, એ બધાને કહેવા માગું છું કે પોતાની લાઈફ જીવો, એન્જોય કરો અને સરસ રીતે તમે હરો ફરો. અને અત્યારે હું સરસ કામ કરીને બેઠી છું. રસોડું સાફ કરી દીધું, રસોઈ બનાવી દીધી, શૌર્યને ખવડાવી દીધું, મેં જમી લીધું, શાંતિથી બેઠી છું. શું કરું?